પ્રેઝ લોર્ડ. પ્રભુ ઈશુના નામમાં પ્રેમી સલામ. આવો આ સમયે આપણે પ્રભુના વચનોને જોવા માંગીએ છીએ. મારી સાથે માથીની સુવાર્તા એનો 5મો અધ્યાય અને 3જી કલમમાં પ્રભુનું વચન કહે છે, ધન્ય હે વે જો મન કે દિન હે ક્યોંકि સ્વર્ગ કા રાજ્ય ઉन्हीं का है. પ્રિયો, આજે સવારે પ્રભુનું વચન જે આપણી પાસે આવ્યું છે, આશીર્વાદિત એ લોકો છે જે મનમાં દીન છે. પ્રેઝ ધ લોર્ડ. બહુ જરૂરી છે કે પ્રિયો આપણે દીનતામાં ચાલીએ. હાલેલુયા. અને વચનમાં આગળ લખ્યું છે, ક્યોંકि સ્વર્ગ કા રાજ્ય ઉन्हीं का है. આ મેં ને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જ્યારે વિશ્વાસ કર્યો છે, જેમ આપણો પ્રભુ મનમાં એવું લખવામાં આવ્યું છે, એ મનમાં દીન અને રાકડો છે એવું લખ્યું છે. પ્રેઝ ધ લોર્ડ. એ જ પ્રમાણે બહુ જરૂરી છે, જ્યારે પ્રભુની પાસે હું ને તમે આવ્યા છે ત્યારે દીનતાની સાથે પ્રભુની સાથે ચાલીએ, કારણ કે ત્યારે લખ્યું છે અહીંયા એમના માટે સ્વર્ગનું રાજ્ય છે. બીજી એક બાબત હું પ્રભુ ઈસુએ જે એમના શિષ્યોને કહી, જ્યારે એમના શિષ્યો એમની સાથે હતા, મારી સાથે ખોલો માથી 18મો અધ્યાય, અને એમના શિષ્યોએ પ્રભુ ઈસુ સાથે વાત કરતા કહ્યું, उस घड़ी चेले यीशु के पास आकर पूछने लगे, स्वर्ग के राज्य में बड़ा कौन है? प्रेज़ द लॉर्ड. અહીંયા ઘડી એમના શિષ્યો પ્રભુ ઈસુને આવીને પ્રશ્ન કરે છે કે સ્વર્ગના રાજ્યમાં મોટું કોણ છે? પ્રેઝ ધ લોર્ડ. ત્યારે પ્રભુ ઈસુ અહીંયા એ લોકોને ઉત્તર આપે છે बीजी कलम में, इस पर उसने एक बालक को पास बुलाकर उनके बीच में खड़ा किया और कहा, मैं तुमसे सच कहता हूं कि जब तक तुम न फिरो और बालकों के समान न बनो तुम स्वर्ग के राज्य में प्रवेश करने नहीं पाओगे. અહીંયા એ પ્રમાણે લખ્યું છે, જ્યારે એ લોકોએ મોટું થવાની વાત કીધી, પહેલું જ પ્રભુ ઈસુએ આન્સર આપતા એક બાળકને એમની વચ્ચે ઊભું કરે છે. એમના શિષ્યો આસપાસ હશે અને એમની વચ્ચે એક નાના બાળકને લઈને ત્યાં ઊભું કરે છે. અને અહીંયા ગાડી પ્રભુ ઈસુ એ બાળકને બતાવીને કે છે, આ બાળકની જેમ જે પોતાને દીન કરે છે, હાલેલુયા, આ બાળક જેવું પોતાનું મનને બનાવે છે. પ્રેઝ ધ લોર્ડ. અને પોતાના મનને પાછું ફેરવે છે, યાની જે પાપો અને અધર્મમાં હોઈએ છે એનાથી પોતાને બહાર કાઢે છે અને બાળકની જેમ મારી પાસે આવે છે. એના માટે પરમેશ્વરનું રાજ્ય છે. એવું કે છે એ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરશે. અને પ્રભુ ઈસુએ આગળ જે પ્રમાણે કીધું, બધા ઘણા બધી મોટી ભીડ પહાડ પર ભેગી થઈ હતી અને આ આશીર્વાદ વચન પ્રભુ ઈસુ શીખવાડી રહ્યા હતા ને કે છે, ધન્ય એ છે જે મનમાં દીન છે, કેમ કે દેવનું રાજ્ય તેઓનું છે. પ્રિયો, હું કહેવા માંગુ છું, બહુ જરૂરી છે પરમેશ્વરનું રાજ્ય પાસે આવી રહ્યું છું, આપણા ઈસુ પાસે આવી રહ્યા છે. હાલેલુયા. આપણને ફરીથી લેવા માટે આવી રહ્યા છે. આ દિવસોમાં આપણે આપણા મનોને પ્રભુની આગળ દીન અને નમ્ર કરીએ. કેવા દીન? અહીંયા લખવામાં આવ્યું છે, પ્રભુ ઈસુએ એક બાળકની જેમ મને ને તમને બનવાનું કીધું. કેમ બાળકની જેમ? પ્રિયો, બાળક એવું એનામાં એક દીનતા હોય છે. પ્રિયો, ઘણી બધી વખત એમની સાથે કોઈ ખોટો વ્યવહાર કરી દે, પણ તમે 2 મિનિટ પછી કે 3 મિનિટ પછી એની પાસે જાઓ તો એ પહેલા જેવો હતો ને એવો હોય છે. અને જ્યારે આપણે મોટા હોઈએ છીએ, ઘણી બધી વખત આપણા મનમાં આ બાબતો હોતી નથી. ઘણી બધી વખત કોઈક બાબતો આપણને કહી જાય તો વર્ષો સુધી, હું કહેવા માંગુ છું દિવસો સુધી, અઠવાડિયા સુધી એ જ બાબતો મારા ને તમારા મનમાં રહે છે. અને આપણે ઘણી બધી વખત એ મનમાં એ બાબતોના લીધે ઘણા લોકોના માટે કડવાહટથી ભરાઈ જઈએ છે. ઘણી બધી વખત એવું થાય છે કે આપણે એ લોકોના વિરોધી પણ બની શકીએ છીએ. માટે જ્યારે હું ને તમે પ્રભુમાં આવ્યા છે, પ્રભુ કહે છે, જો તમારે દેવનું રાજ્ય જોઈએ છે તો તમારે ને મારે પણ એ બાળકની જેમ દીન થવાનું છે, બાળક જેવું મન રાખવાનું છે. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુ ઈસુએ માથીના 18મા અધ્યાયની 4th કલમમાં બીજી પણ એક બહુ સરસ બાબત કીધી. એવું કીધી, જો કોઈ अपने आप को इस बालक के समान छोटा करेगा वह स्वर्ग के राज्य में बड़ा होगा. प्रियो, दीनता
એ મને ને તમને પ્રભુના રાજ્યમાં પ્રવેશ કરાવે છે. પણ અહીંયા ઘડી એવું લખ્યું છે, જે બાળકની સમાન પોતાને નાનું કરે છે, હાલેલુયા, એના વિશે લખ્યું છે કે સ્વર્ગના રાજ્યમાં મોટો છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રિયો, બહુ જરૂરી છે. આજના સંસાર જે પ્રમાણે ટેકનોલોજી આગળ વધી રહી છે, સંસારમાં પ્રેમ ઓછો થઈ રહ્યો છે, વિશ્વાસની ઘટી છે, ઘણી બધી બાબતો, આપણે અન્યાય ને અધર્મ વધી રહ્યો છે. પણ હું ને તમે જ્યારે પ્રભુ સાથે ચાલી રહ્યા છે, આપણા મનને આપણે દીન કરતા, પ્રભુની ઉપસ્થિતિમાં દીન કરતા અને દીનતાની સાથે આપણે ચાલીએ, કારણ કે પરમેશ્વરના રાજ્યમાં મારે ને તમારે હજી પ્રવેશ કરવાનો બાકી છે. પ્રેઝ ધ લોર્ડ. અને જરૂરી છે, અહીંયા જે પ્રમાણે કીધું, ધન્ય હે વે જો મન में दीन है क्योंकि स्वर्ग का राज्य उन्हीं का है. પ્રિયો, જો ને હું ને તમે પ્રભુ પાસે આવ્યા છે, વિશ્વાસ કર્યો છે, એની સાથે ચાલી રહ્યા છે અને દીનતાની સાથે ચાલતા રહીશું, તો તમે કાગળમાં પણ લખી શકો છો, દેવનું રાજ્ય તમારું છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને એવું કહે છે, જે બાળકની સમાન પોતાને કરે છે, એના માટે તો લખ્યું છે, એ દેવના રાજ્યમાં મોટો છે. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુ આ વચનથી મને ને તમને આશીષ આપે. આવો પ્રાર્થના કરીએ. થેન્ક યુ લોર્ડ જીસસ. ધન્યવાદ ખુદા. મારી પ્રાર્થના છે પિતા, આજે જે વચન આવ્યું છે કે પ્રભુ અમારે દીન થવાનું છે, પ્રભુ થવા દો. જેમ પ્રભુ તમે અમારા માટે પોતાને દીન કર્યા, વચનમાં લખવામાં આવ્યું છે, તમે પરમેશ્વર હોવા છતાં પણ મનુષ્યનું રૂપ ધારણ કરીને શૂન્યતાની હાલાતમાં પોતાને ખાલી કરી નાખ્યા અને એટલા દીન થયા. પ્રભુ તમે અમને એ માટે પસંદ કર્યા છે, જેમ તમે દીન છો એમ અમે પણ દીન થઈએ પરમેશ્વર. અને પ્રભુ થવા દો, પ્રભુ અમને દીન બનાવો અને પ્રભુ તમારા રાજ્યમાં પરમેશ્વર સ્થાન મેળવવાના માટે, જેમ શિષ્યોએ તમને પૂછ્યું કે દેવના રાજ્યમાં કોણ મોટું છે, અને તમે કીધું જે પોતાને બાળકની જેમ નાનો કરે છે એ દેવના રાજ્યમાં મોટા છે. એ જ પ્રમાણે પ્રભુ અમે પણ પોતાના મનને દીન કરીએ લોર્ડ, અને દીનતાની સાથે તમારી સાથે ચાલીએ અને પરમેશ્વર થવા દો આ દિવસોમાં અમને દીન બનાવો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પિતા તમે એવું કરી રહ્યા છો, ધન્યવાદ. ઈસુના નામમાં માંગુ છું. આમીન. આમીન. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ તમ સર્વને આશીર્વાદ આપે.